બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહોરી તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી નોંધાવી ઉમેદવારી પક્ષમાં અવગણના થતા મેન્ડેટ ન મળતા સક્રિય કાર્યકર હતા રણુભા ડાભીએ આમ આદમી પાર્ટીમાંથી નોંધાવી ઉમેદવારી ધારાસભ્ય દ્વારા મેન્ડેટ મામલે અવગણના કરતા આપમાં જોડાઈ નોંધાવી ઉમેદવારી રણુભા ડાભીએ પોતાના સમર્થકો સાથે નોંધાવી ઉમેદવારી હેમાણી પાર્ટી કચારીએ આમ આદમી પાર્ટીમાં આગેવાનો સાથે બેઠક કરી સમર્થકો સાથે પાર્ટીમાં જોડાઈ સિહોરી એકમાં ઉમેદવારી નોંધાઈ આમ આદમી પાર્ટીના આગેવાનો સમર્થકો સાથે તાલુકા કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી। અહેવાલ રામજીભાઈ રાયગુર। આજે આમ આદમી પાર્ટીમાં તમે ઉમેદવારી નોંધાઈ છે, અગાઉ તમે કોંગ્રેસમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા। હા, કઈ રીતે પક્ષ છોડ્યો? એ રીતે તોડ્યો એટલે કોંગ્રેસના વર્ષોથી અમે કોંગ્રેસમાં હતા, બરાબર। અમે મેન્ડેટ માંગ્યું, મેન્ડેટ અમને આવ્યું ને વર્ષોથી અમે રાત દાડો એના માટે એક મહેનત કરી તન મનથી રાત દાડો કર્યો હતો। ધારાસભ્યને અમે જીતાડ્યા હતા। હું શિવરીમાં કોઈ પણ મિટિંગ થતી નથી, અમે બનાવી હતી। ધારાસભ્યને અમે જીતાડ્યા, પણ ધારાસભ્ય અમારે કોઈ મેન્ડેટ અમારે સ્વીકાર્યું નહીં। અમારે 4 મેન્ડેટવાળા હતા, તાલુકા ડેલિગેટ 4 હતા, બરાબર। અમને એકને પણ કોઈને અમને મેન્ડેટ ના આપ્યું, બરાબર। એટલે પછી અમારે એવું તકલીફ થી કે અમારે વિધામાં જવું પડ્યું।